અરે હું તવે હવે ખૂબ પાથરું પડે ને હાથે તો ખાસો બધો માલ છે. એક એક લીસું બાસ્કો પર આ કોટા વાગી તો ને કોટા વાગે ફટફટ ભરો. અરે તું તો ચોરી કરવા આવ્યો છે. એટલું મારે તો શું કરે છે? એ મો પોઠ્યો ને બોઠ્યો. અને કાલે ઈટ્યો શું કે આપણો આ તો શું શું લાવ્યું ફટફટ બોત પાન કર કે યાર તું બસ આ પોચ નાખવાનું જ કરવાનું છે. બોત પાન કરો કે યાર જલ્દી. ભાઈ નહીં હું કહું છું ઈંડા તો થઈ ગયા થેસર કોનું બોલાવ્યું કાલે ભાઈ? અરે આ તો હું તારા ભાતનું જ હોય કે ગંજમાં ભરાવાના છે રંડા. પાંચસો ભરાવાના. આ તો દુકાને પાસ હાલવા પડે. આપણો દીકન તો બોથેલો છે. આ તો ઈટીઓ લઈને ભેળવા પડશે જ તો તાને. ઓમ તો પેલા થેસરમાં ઠસક 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 ભેળાઈ ગયો. તું તો ચોરી કરવા આવશું કે ઠેસરના છોકરાને પૈસા હાલવાના હોય. તારે તો મગજ જ નહીં. લે ઉપર રમ. ના બે જણા આમ લઈ ગયો. અરે ઉપર ગઈ પછી કાલે આવશું પાછા. હું તો ખાડું સાફ કરી નાખું. અરે સોમભાઈ હા કાલ તો ડબલાની વાત થઈ હતી આજ તો ડબ્બો આવી જાવ કે મારો આઈ જહક. અને ના હોય તો પછી કહેતા અરે 1500 રૂપિયા ભાવ છે. કઈ નહીં ના હોય તો પછી કોકનું ટ્રેક્ટર ભાડા મંગાવીએ. અરે આ તો રાત છાપ આખું ખરું છાપ કરી દીધી. તું સાફ થઈ ગઈ કે માર ખવરાય ચોરી જાય છે તે મોજ પડી ગઈ ના મોજ પડી ગઈ. હા ભજન આપતો અસલ તો હા ભક્તાય છે કે નવા નવા શોથી અસલ આયા છે. તમે યાર એક મસ્ત ભજન ગાયું હો મને ગમી ગયું યાર. હા તમે જોર ભજન ગાયું યાર. તાણ યાર આ તો હું ભજનમાં યાર જતો નહીં. આ તો થોડું એરંડોનું વાવેતરનું થોડું આવી ગયું છે વચમાં. એ તો ભજનમાં આપવાનો મને ઘણો શોખ થાય છે. એ તો તને આવું જવું પડે યાર. આમ જીવવું થોડું ને આવું ભજન કરીને જીવીને મારે પછી જવાનું. હું લે એકદમ કોટી લાયો મને લાયો તમારી લાવ તાન હું હુખડી સાખું. એટલે ઉખડી તો કાલ તો આલી હતી. તમને નતું કીધું કે તમારી પાકની હું લઈ લ્યો એવું કીધું તું તમને. એટલે પણ સખાળો તો ખરા યાર મને. અમે શેરીથી હેડે આટલા સુધી આવ્યા હાલ તો ખાતા ખાતા આયા છો. એટલે થોડું તો સખાળો અને મારા પાછા છોકરાને આલજો પાછા. એટલે આ તમે છો ને ચાલ નહીં મેલો લેજો. અને હું કહું છું ઉભા રહો હું આલુ. હા હા મને થોડી જ લઈ એટલે પણ હું આલુ છું યાર. અને હું કહું છું હા મારા હું યાર છોકરાને જો વાયદો કરીને આવ્યો છું હા તમારે મારા છોકરા બદલા તો આલવી જ પડશે. હું એ થોડી ખાઈ લો તને હાર મસ્ત લાગે છે યાર. હોય યાર લે હડો મારા તો છોકરો પાછું નાહી જાય એવો છે. કાયો થાય તો કે તો મારા બાપો આયા ના તે નાહી જાય એવો જ પાછો. છોકરાને એક કામ કરજો ને હવારે મારે ઘેર મોકલજો ને. છોકરાને તો હું આલ્યો આમ તમારા ભાગને તમે ખાઈ ગયા છો યાર. એ વાત તો હાસી પણ અત્યારે હું હારાડો નતો નહીં એ તો હવારે આલજો હડો ને. છોકરાને મોકલજો. એટલે એ આરા શોથી આય એ અલે એ હા ઊભા તો રો પણ ઇમરાન છો ના કરો છો. એટલે આ શું ભાઈ અત્યારે શોથી આય છો તમે? મગનભાઈ છે. ઓમ જતા હા ખેતર હોમાં હા તે પેલા છોરા આવશે કે હા એટલે કહું અમે ખેતરમાં ઓટો મારીને અમને અક્ષરી જાય. અને મગનભાઈનું હું કોટલું ઉપલાવ્યું યુવાનું ઉપલાયું છે. એ તો પેલા મારા હા એરંડા પડી રહ્યા હતા હા તો મુકો બોધલે જ આટલા ચિયોક લઈ જા કઈ ના કરતી. તે અત્યારે રાતમાં બોધવા જવાનું એરંડા છે. અલે એરંડા જો મગનભાઈ આપણો મોડું અલે અરે ઊભા તો રો પણ તમારા મારા નહીં લઈ લેવા તમારા અરે એરંડા. પણ જો કે તમારે તો કામ કરો છે. હવે વજન લાગ્યો છે ને તમે પાછા એક તો વજન તો વાત હાસી છે પણ ઊભા તો રહો યાર. અલે મેકો કે પેલો અરે ભોય ઊભા રોક પણ યાર. શું છે લે શું જોવો પછી ભાઈ? જગનભાઈ હા આ મને એવું લાગે છે કે આ એરંડા મારા ના હોય. એવું થોડું હોય યાર. અલ્યા હું મારા એરંડા ના પારખું યાર. તમે અલ્યા. આ મને અલે એ ભોરા કુવામાં ભોરા. એટલે વજન લાગ્યો છે યાર એક તો હવે નકામ. ઉકળાઈ છે. અલે હા ખાકી યાર. અરે હું મારા એરંડા ના પારખું રાત દાડો મજૂરી કરું છે એરંડોમાં.
અરે તારા એરંડા તારા ઈ હોય અમારા ઈ શું છે તાન અલે આ મને ખબર છે મારા કિલો ના તો એરંડા છે મને છે એ ના પારખોય અરે મારા 100 કિલો ના છે અરે મને પેલા એમ કરો આ વયથી છે ને મારા ખળા લઈ લ્યો તાણે હું જવા દઉં ને કે નહીં જવા દઉં હા કે ખબર પડે કે તમે એથી લાગશો થી લાગ્યો કારણ કે એરંડા તો યાર મોનો શું જઈને આયા અમે તો ભજનમાં ભજનમાં જઈને આયા તને જોક વચ્ચે ભજનમાં જઈને આયો હોય તો મન પાછા ભાઈ એરંડા તમારા જ છે યાર આ લેબુ જેવડા તમારા જ છે બીજા કોઈના ના હોય હવા થાશી નહીં તમે આયા તો કે નહીં આયા એકલા જ ખાતર પાણી કરતા હું અલ્યા વાત સાચી છે મગનભાઈ પણ આ એવન એરંડા રાત દાવાનો ફરક છે યાર બીજો નો ને ઈવો નો અલે યાર મારા પાસે રાય આઈન જાસી અમે તો હું એરંડો હું ભેકું નાખે છે અલ્યા યાર એવું નહીં અમાર તો અરે ખાલી જો ને કમ બે તોડ અલે આ અરે એ મગન તું પેલા પણ મારા તમારા હોય તો મારા શું લઈ હેડીને મારી પાસે આવવાનું અરે લ્યો હેડો મારા હંગા તેરો વજન લાગ્યો છે ને એક તો અરે તય પેલા મારા ખળો હેડો ને તમારા હોય તો તે તાર લઈ જજો લઈ જજો અલ્યોડો આપણે તને હેડો હેડો. તમારા છો લીધા છે મે અરે એક કામ કરો કે હા. વજન લાગ્યો થોડી ઉપાડો કે ના ના તમારા હોય તો અમારું લેવું પડે લેવું પડે લેવા ઉપાડીએ તમે અમે પાછા લઈને નહીં જતા તમે યાર અલ્યા લઈને તો જઉં છું મારા પારખું તો પડક યાર અડધી રાતી તય લઈને આયા છો હેડો અડધી રાતી લઈને આવો તો પછી મારે કેવું તો જરૂરી થક મગન હા મને લાગે છે નક્કી પડી આપણો ઉપાડી દો કે આવી ઉપાડીને આપણે પટ્ટી મારી નાખી અલ્યા પૈસા ભાઈ હા હેડો કે યાર ભારે મળે છે ને અલ્યા હડો કે યાર પણ તમે યાર હેડતા નહીં ને પછી ભારે ભારે મળો છો ને પાછા કહો મગન હા વરસાદ પડી રાત અંધારી મગન ધોકા પડવાના જાવડી નાખીને પછી મારવાનું કરીને મરી ગયા અલ્યા પેલો ને પકડો ને હા પકડ્યા છે અલ્યા તનો તું એ મારી ઓ ખાજે ઓ થાકી હેડ અને પટ્ટી છે મારી એમ કે એ છોકરા ઉઠી લ્યા આ જોત કરા આ ઓયથી આ દાડા દિવસ ઓરા અલ્યા હું ઓર તને રાખું ખબર છું. પડે આ તો ઊંઘી ગયો છે અમે તને બી વર રાખવા મેલ્યો તો કે વાયકણ તને ઊંઘવા મેલ્યો તો બાપા ઠંડી વાળી હું તો ઓઢીને ઊંઘી ગયો. અને આવો ન એ તો ખબર પડે છે તને ઘેરો થયો હું કહેતો તો ઈ કણ કે મારા એરંડા મોઢા પારખું જોથી બાપા આ જો એરંડા લઈ આ જા જો આખું પોટલું બોધીને આયા છું તને ખબર જ પડતી નહીં આ વોંડ તો મેલ બાબા મેલ છોકરા મેલ રવા દેજે અને પેલાને પકડ અલ્યા એ મરી ગયા એ મરી ગયો મેલ મેલ છોકરા મેલ એ મરી ગયો ટોગોની મેલ ને મેલ મરી ગયો પપ્પા હે પજા ભાઈ હા જવા દો મુવા જવા દો આપણે ભજનમાં ની આયા ભજન કરીને હા અને મુવા જવા દો આજનો દાડો કોણ અલે આ તને શરમ આવે છે તું મારા હેતરમાં ની ઓમ એરંડા બોધી જોઈ છે ઓમ ઘેડો થયો થોડો સુધર સોરીઓ કરવાનું આવું ને આવું ચાંદો સાલ છે યાર સોરીઓ કરીને જિંદગી હેડ છે તમારી શીખર હતા આનું વળિયાનું આ તો હું અત્યારે હોમો મળ્યો તો મને ના મળ્યો હોત તો અલે મગન હા ઓય હું મન તો તમે યાર કહેવાનું પેલો ભાઈ ના ખાઈ આ તો તેલનો ડબ્બો એ જો અને તારો હું તેલનો ડબ્બો આજ તો તારો તેલનો નહીં આજ તો તારા રશિયા જઈને ગદ્દીયા જઈ આજ તો કદું મારા હેતરમાં કદી ના પહેતો પાછો નકર તારો આટા કાઢી નાખ્યો આજ તો પેલો ટાઈગર બોમ્બ કહો પછી તાનો ટાઈગર કરતે જઈ કહો પડશે અને હું ખબર નહીં પડતી આ ઘેડો થયો મોય ઓમ સોરિયો કરતા હજી લગન વિચાર નહીં આવતો મારવાનું કરો ને કે હું તા ભાઈ નાખી અને ઓયથી નાહવાનું કરો ને કે હવારે તમારે અત્યારે ટોગા હાજા નહીં રહેવા દઉં અને પૈસા ભાઈ તમે ભજનમાં જઈને આયા ભજનમાં જ થઈને આવ્યો એટલે તમે હોમાં મળ્યા લાવ તે પેલું પ્રસાદ બસાદ લાયા હોય એ આ પરસાદ ખાવી છે હજી અને તું એ હેડ ઊભો થા કમ વિચારતો હોય એરંડા બોધવા બેહી રહ્યો છું આટલી ઉંમરમાં ભજન કરો કે સોરીઓ કરો આ ના હોય ને તો અમારા હારી ભજન કરવા આય તો કોક ભીખ લેવા મળે અને હેડવા મન કે હજી લગન ચાર તો બેહી રહીએ અલે પણ હું આમ મેળો છે યાર
અલ્યા હેડવાનું કર નકર તારા ટોગા જુદા કઈ નાખવા પડશે મારે અને અત્યારે ભજનમાં જઈને આવ્યો છું ને તું શું આ કાંડ કરવાના આવ તારે જેવું અહીંથી ઉભો થા. મેળ છોકરા બે આ જોયું આ તો અડધી રાતે ભજનમાં નહીં આવતા હતા ને આપણે ભાડી ગયા વાત સાચી છે હો તાણ ટેમાં આઈએ થારું કર્યું કે હવારે આરે છે ને થેસર તો નહીં પણ સીધા આવા ને આવા ગંધ ગંધ ભેગા થઈ જોત વાત તો તમારી આ છે અને મારે તો યાર લેબુ જવડા તો એરંડાથી યાર આ હું હોના ના ઓળખોય મળ્યા ને અરે જ્યાં એ તો વાત સાચી છે. પછી ભજન કરવું જરૂરી નહીં જો જરૂરી ભજન છે. થઈ ગયો અને ઉખડીએ ઉખડીએ લાયા એંડાય અને બચી ગયા. એરંડાય બચી ગયા બોલો વાત તો તમારી હાસી છે લાખની છે હો આ બાપા મા માટે લાયા ઉખડી આ લે તું જાગી જોશું તે સારું છે તે આ હુખડી ખા જો આ હુખડી તો લાયા છીએ સમજો તમે પેલા તૈયાર રહો અરે તમારા ના કામની યાર. માન તો હાલો આ લે છોકરા તારા માટે જ રાખી છે તાર બાપો તો આખી વાટી ઊભી વાટી ખાતો આવ્યો છે. હાર હડો ને યાર અમે તો લ્યો, ખાતા ખાતા આંબો આયા કહું છીએ. છું હાલ લાવ ને હું એ થોડી ખાઈ લઉં હું ઘેર જાઉં હવ અને અમે હું અમુક ઘેર જોય તું તો આવીને આવી હત રાખે ને તો મારા ખડું સાફ કઈ નાખે તું આ તે કોમ કરો હં. તમે ઊંઘો ને અમે બે જણા ઘેર જઈએ તારા હાર હડો તાનું જો અને હાસવીન જજો હો છોકરા વધો નેળો અને હાસવીન લઈ જજો પાછા હારું હળો તાર હો હાર હડો હારું ઊંઘો તાર હાર હડો હાય આ હું તો આ ખોલી નાખજો પાછા તમે ઊંઘી જાવ કોકને મજૂરી નહીં કરે ઉપાય જતો રહેજો એ તો વાત હાસી છે એ પેલું કરું હું એટલે આ કમ્પ્લીટ કરી નાખો પાછું ઓહો હો? હાર હડો હું આ ખોલી અને હલકું નાખી દઉં પછી ઊંઘું આ મારા કિલો ના એરંડા મને ના ઓળખાય અને અડધી રાતે લઈને નાખાવે